આ તમારા અધિકારી ફોન ઉઠાવતા નથી, અમારા પ્રમુખનો ને અમારો ફોન નથી ઉઠાવતા. આ બધી વસ્તુ અમારે લોકો અમારી ઘરે 500 500 200 200 ના ટોળા અમારી ઘરે આવે તો અમારે ફેસ કરવાના તમારી જગ્યાએ. અમારે એક પ્રશ્ન આવ્યો કે નેતા લોકોને જાણ કરી પ્રજાના પ્રશ્ન નેતા લોકોના બી સોલ્વ નહીં થાય આપણે બી તો પછી પ્રજાના કેવી રીતે સોલ્વ કરવા? અમારે ત્યાં સાહેબ 200 માણસ કરવાના પ્રજાના જે પ્રશ્ન છે મારી વાત સાંભળો. 200 માણસ આ તમારા અધિકારી ત્યાં જીબી પર મળે જ નહીં. પોલીસમાં ફરિયાદ કરવા ગયા કે અમારા અધિકારી ખોવાયા છે એમ કરીને. એ તમને ખબર હશે. અમે નેતા લોકોને બોલાવીને શું ફાયદો? તમારે ત્યાં અમે બોલ્યા કે નેતા લોકોને અમે જાણ કરે, પ્રજાને તો ખબર જ નથી કે તમારા ગ્રાહકને ખબર નથી કે પત્રકારને ખબર નહીં. અરે અમને પત્રકારે ફોન કર્યો, બેનભાઈ તમે કેમ લડી દેખાય? એટલે અમારે પત્રકાર બોલાવે ત્યારે આવવાનું. અમારે આગળની રજૂઆત કરવા. અમને 40 વર્ષથી જાહેર કામમાં છે. અમને જીપીના રેસ્ટ કરવાનો છે. આપણે સાથે અધિકારી તો સાહેબ આજે છે ને કાલે જતા અમારા લોકોને જવાબ આપવાના. મેં તમારા અધિકારી મળે નહીં, તમે સાંજે ફરિયાદ કરવા જાય તો તમારા ફોન નહીં ઉઠાવે કોઈ, ફરિયાદ નહીં કરી, રજીસ્ટર નહીં મળે ફરિયાદ ના. આ બધી વસ્તુ અમારે ધ્યાન રાખો, તમારે ધ્યાન રાખવાનું અધિકારી તરીકે કે તમારે જીવીને આપણા મોટી મોટી ફેક્ટરી વાળા નહીં હાચવવાના, ગામના લોકોને નહીં હાચવવાના. કેટલી ફરિયાદ છે આજે દિવસ પર 10 થઈ ગયા છે, સવારથી 10 વખત થઈ ગયા છે. વરસાદ હોય ને કઈ હમાઈ જાય પ્રોબ્લેમ હોય તો અમારા ઉત્સવે રિટાયર થઈ ગયા ત્યારથી અમે એક ઠરાવ આપેલો છે ગામ પંચાયતનો કે ફરિયા ગામમાં સૌથી સંખ્યા તો ફરિયા ગામને છૂટું પાડવું. વેલવાગઢમાં પહોંચ્યો તો ફરિયા બંધ, ગોઈમામાં પહોંચ્યો તો ફરિયા બંધ. તો ફરિયાના તમે જો ફોન મિસ કરશો તો અમારા નંબર તમને અમે આપીએ, તમારા લિસ્ટમાં જોજો. રોજનું અમારું રિચાર્જ ઓછામાં ઓછું તો અમારા પર જ જાય. તો અમારે શું કરવા? આ કાકાએ કહ્યું ડીપીમાં ફ્રીજ, આ લોકદાતામાં તમારે નહીં આવવું જોઈએ. અગાઉના જે અધિકારી હતા ને એમને આવવું જોઈએ. એણે લોક દરબારમાં સાહેબ 800 ફ્યુઝનો થયેલો પાલિકાનું કામના કોઈ બી જિલ્લામાં એકથી ડીપી પર જો ફ્યુઝ હોય તો અમારે આવી જાઓ. ત્યાં 2 મહિને સાહેબ બિલ આવે તે તો જંગી થાય. 2 મહિનાની અંદર બિલ આપવું જોઈએ, એની જગ્યા 2 મહિના પછી બિલ આવશે. બધું એ લોકોને ખબર જ છે, લોકોની ખબર છે. હલો વાત છે એમાં આ કેટલા અંશે સફળ છે? સફળતા નિષ્ફળતાની પછી વાત કરીએ, પણ સૌપ્રથમ તો અમે ઘણા પ્રશ્નો લઈને અમે આવ્યા હતા. સૌપ્રથમ અમને લોક દરબાર છે એની જાણ જ નહોતી થઈ, પણ અમારા પ્રેસના એક સારા મિત્રએ આજે ફોનથી જાણ કરી. એટલે સૌપ્રથમ અમે રજૂઆત કરી છે કે જીબી કક્ષાએથી SMS-થી કે જાહેરાતથી માઇક ફેરવીને પણ લોક દરબારની જાણ આમ આદમી સુધી થાય એવી સૂચન કર્યું છે. બીજું એક સૂચન, પારડી ગામમાં અત્યારે વારંવાર વગર વાવાઝોડા કે વગર વરસાદે પણ વારંવાર લાઇટ જાય છે, જે લોકોનો ઘણો મોટો પ્રશ્ન છે, એની રજૂઆત કરી છે. પછી અત્યારે જે 2 મહિનામાં બિલ આવી જવું જોઈએ રહેઠાણ વિભાગનું, તે આવતું નથી અને 2.5-3 મહિના પછી બિલ આવે. એને લીધે જે યુનિટના બિલ વધી જાય છે, એને લીધે પણ આમ આદમીને ખૂબ જ મોટું નુકસાન જોવા મળે છે. એગ્રીકલ્ચર લાઇનમાં
સોલારના ફોર્મ ભરીને પૈસા કઢાવીને ઘણો લાંબો સમય 2 થી 2 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ પણ સોલાર લાઇટ આવી નથી. એ અંગે અમે ચર્ચા કરી. સફળતા નિષ્ફળતાની તો વાત, પણ લોક દરબારની જાણ આમ આદમીને થવી જોઈએ એવી અમારી નમ્ર વિનંતી. આજરોજ જે પાર્ટી જીવીબી તરફથી જે લોકદરબાર રાખવામાં આવ્યો છે એ લોકદરબારની અંદર સૌપ્રથમ તો જણાવવાનું કે નગરપાલિકાના હોદ્દેદાર તરીકે જીવીબીના કોઈ પણ અધિકારીઓએ અમને ઇન્વિટેશન આપ્યું ન હતું. આ તો લોકદરબાર લગભગ પૂર્ણતાના આરે છે ત્યારે જ ખબર પડી, એટલે હું ખાસ એ ફરિયાદ કરવા માટે અહીં ઉપસ્થિત થયો હતો અને અધિકારીઓને મેં સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે ભાઈ પાર્ટી નગરની અંદર તમે લોકદરબાર કરો છો અને પાર્ટી નગરના હોદ્દેદારો, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ જેવા કે અન્ય સભ્યોને પણ તમે ઇન્વિટેશન નહીં આપે, એ લોકોને ખબર જ નહીં પડે. અમે લોક સેતુ, સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા પણ ભૂતકાળમાં કરતી આવી છે, કરવાની છે. અમે 2 દિવસ સતત લોકોને જાણ થાય એટલા માટે અમે જે રિક્ષા ફેરવીને, જાહેરાત આપીને, ટેમ્પલેટ છપાઈને લોકોને અમે જાણકારી આપીએ છીએ. જ્યારે આ લોકદરબાર એવું લાગે છે કે બંધ બારણે લોકદરબાર કરીને કાર્યક્રમ જે સરકારનો છે તે પૂરો કરવાની એ લોકોની ઈચ્છા જેવું લાગે છે. લોકોને બહોળી પ્રસિદ્ધિ થવી જોઈએ તે થઈ જ નથી, અધિકારીએ કરી જ નથી. અને આ અધિકારીની વારંવાર ફરિયાદ ફોન નહીં ઉચકવાની, એની રજીસ્ટર નિભાવવાની કે એવી કોઈ બી વસ્તુ અહીંયા ડીવી ઓફિસમાં જાય તો તે મળતી નથી. અમારે ત્યાં 50-100 છોકરાઓના ટોળા અમારી ઘરે કમ્પ્લેન લઈને આવે. લાસ્ટ હમણાં 15 દિવસ પહેલા તો 200 છોકરાઓનું ટોળું જીવી પર હલ્લો બોલાવ્યો. અધિકારી ફોન નહીં ઉઠાવે, ત્યાં કોઈ જવાબદાર માણસ નહીં મળે તો પોલીસ સ્ટેશનમાં આવીને લોકોએ ફરિયાદ કરવી પડી કે જીવીના અધિકારી ખોવાયા છે. આ તે કેટલી શરમજનક વાત છે. અને એ અત્યારે એક વસ્તુ સ્પષ્ટ છે કે આજે પારડી નગરમાં જો લોકોને ખબર હોત ને કે આજે લોકદરબાર તો અત્યારે 500 છોકરાઓનું ટોળું અહીંયા આવીને ઉપસ્થિત થયું હતું. પરંતુ આ અમારા જે હોદ્દેદારોને પણ જો જાણકારી નહીં આપતી હોય જીવી તો તે બહુ ઘણી શરમજનક વાત છે. અને એ કે ભાઈ હવે પછી લોકદરબાર તમે કોઈ પણ કરો તો પાછલી જે કઈ કમ્પ્લેન્ટ છે તે પૂરી થઈ કે નથી થઈ તેની જવાબદારી તમે જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની છે. એટલે એ બી તમારે આ પાછલી જે બી કમ્પ્લેન્ટ છે તે તમારે સોલ્વ કરવી જોઈએ, ત્યારબાદ લોકદરબાર નવો કરો. આ તો દર વખતે હું જોઉં છું કોમન સવાલ ને કોમન જવાબ